નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે તિરંગા યાત્રા વર્સિસ ન્યાય યાત્રા, આખરે કોનું પલડું ભારે રહે। એક અપડેટ છે, સૌથી પહેલા તેના ઉપર નજર કરી લઈએ તો આખરે ગુજરાતમાં ફરી એક વખત રાજકીય યાત્રાઓનો દોર શરૂ થયો। આવો રાજકીય યાત્રાનો દોર એટલા માટે કહેવું પડે છે કારણ કે એક બાજુ તિરંગા યાત્રા છે, બીજી બાજુ ન્યાય યાત્રા છે। આવતીકાલથી ગુજરાત કોંગ્રેસની ન્યાય પદયાત્રાની શરૂઆત થવાની છે અને તેની અંદર મોરબીથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા આ પદયાત્રાની શરૂઆત કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે એક તરફ કોંગ્રેસની આ ન્યાય યાત્રા દરમિયાન એક દિવસ સામેલ થઈ શકે છે રાહુલ ગાંધી, જે આખો રૂટ છે તેની અંદર એક દિવસ રાહુલ ગાંધી સામેલ થઈ શકે છે। ભાજપ દ્વારા 10 ઓગસ્ટથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એક તરફ તિરંગા યાત્રા છે, બીજી તરફ ન્યાય યાત્રા છે। રાજકોટમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવશે 10 ઓગસ્ટથી। ત્યારે ગુજરાતમાં ફરી એક વખત રાજકીય યાત્રાઓનો દોર જોવા મળશે। રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની સીએમ ભૂપેન્દ્ર પટેલે શરૂઆત કરાવી છે। તેમણે આ ઝુંબેશની પોતાના નિવાસસ્થાને તિરંગો ફરકાવીને શરૂઆત કરાવી। પ્રદેશમાં 50 લાખ તિરંગાઓનું વિતરણ કરવામાં આવશે। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા મહાનગરોમાં મોટા પાયે કાર્યક્રમનું આયોજન થશે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તિરંગા સાથેનો ફોટો શેર કર્યો હતો તેમણે। આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, તિરંગા રન, ત્રિરંગા કોન્સર્ટ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેળા જેવા કાર્યક્રમો યોજવામાં આવશે। આ હર ઘર તિરંગા અભિયાન 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી આશા વ્યક્ત કરાઈ છે। તો આગામી 10 તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવશે, જ્યાં તેઓ હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે। રાજકોટમાં તારીખ 10 થી 14 દરમિયાન યાત્રા યોજાશે। આ યાત્રા રાજકોટના રેસકોર્સ નજીક આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતેથી યાત્રાની શરૂઆત થશે। આ યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જોડાઈ શકે છે। યાત્રાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। તો ભાજપની તિરંગા યાત્રા છે 77માં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે દેશ અને રાજ્યમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે 10 ઓગસ્ટથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવશે અને આ જે તિરંગા યાત્રા છે તે 10 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીનું આયોજન છે। 11 ઓગસ્ટે રાજ્યના મોટા શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। તમામ મહાનગરો છે, મોટી સિટીઓ છે, તેની અંદર તેમાં પણ 4 મહાનગરોમાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટની અંદર અત્યારે તડામાર તૈયારીઓ કરાઈ છે। 10 ઓગસ્ટે રાજકોટમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે। રાજકોટમાં તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ છે કે જે ઉપસ્થિત રહેવાના છે। તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પાલ આંબલિયા કે જે કોંગ્રેસના નેતા છે અને મિલન ખીરા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે। આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર। સૌથી પહેલા પાલભાઈ આપની પાસે આવું છું। આજનો જે સબ્જેક્ટ છે કે તિરંગા યાત્રા વર્સિસ ન્યાય યાત્રા। એક તરફ ન્યાય યાત્રા જે રાહુલ ગાંધીએ કાઢી હતી, મોટી સંખ્યામાં લોકોનો તેમને સહયોગ મળ્યો, લોકો તેમાં જોડાયા પણ ખરા। આ વખતે પણ ન્યાય યાત્રા જેની અંદર એ પીડિતો, એ જે કાંડ ગુજરાતની અંદર થયા છે તેનો સમાવિષ્ટ કરતી આ ન્યાય યાત્રા છે। સૌથી પહેલા આપનું શું કહેવું છે? હેલો જી પાલભાઈ, અવાજ આવી રહ્યો છે આપને મારો? જી, મને આવે છે જી। આ તિરંગા યાત્રા વર્સિસ જે ન્યાય યાત્રા છે ત્યારે ન્યાય યાત્રાને લઈને આપનું શું કહેવું છે? જો આ ન્યાય યાત્રા છે, આપ સૌ જાણો છો કે રાહુલજીએ આખા ભારતનું ભ્રમણ કરી અને પરસેવો પાડી અને પગપાળા આખા ભારતની એક ન્યાય યાત્રા, પહેલા ભારત જોડો યાત્રા અને ત્યારબાદ ભારત ન્યાય યાત્રા જે આયોજન કર્યું હતું। ગુજરાતની અંદર આપણે સૌ જાણીએ છીએ કે તક્ષશિલાની અંદર જે આપણા સ્વજનો શું કહેવાય આગની અંદર હોમાયા, વડોદરાની અંદર હરણી બોટકાંડની અંદર પાણીમાં જે આપણા સ્વજનો ડૂબ્યા, આપણા ભૂલકા બાળકો ડૂબ્યા, એવી જ રીતે ઝૂલતા પુલની ઘટના આપણે કેવી રીતે ભૂલી શકીએ। અને આ જે મોરબીની અંદર ઝૂલતા પુલ કાંડની અંદર જે ઘટના બની, 134 તો સરકારી આંકડો છે, વાસ્તવમાં આંકડો કેટલો હોય તો સરકાર જાણે અને ભગવાન જાણે।
પણ આ તમામ ઘટનાના પીડિત પરિવારોને આજે પણ ન્યાય મળ્યો નથી. આ ખોખલી સિસ્ટમ અને ભાજપનો ભયમુક્ત ભ્રષ્ટાચાર, ભાજપ સરકારના અત્યાચાર અને અન્યાયથી અત્યારે ગુજરાતના ખેડૂતો પીડિત છે. વનરક્ષકો પોતાના માર્ક્સ, ખાલી માર્ક્સ માંગે છે કે અમને કેટલા માર્ક્સ આપ્યા. અગાઉ પેપર 25 પેપરો ફૂટ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા બાળકો આંખો ફોડી અને પરીક્ષા, એક સપનું જોતા હોય કે સરકારી નોકરી મળે, એની પરીક્ષા ના પેપરો ફૂટી જાય ત્યારે એ બાળક અને એના માતા પિતાના જે અરમાનો રોડાયા છે આ ભ્રષ્ટ સિસ્ટમના કારણે. ખેડૂતો જ્યારે પાક વાવે છે ત્યારે એ એના દીકરા દીકરીના લગ્નના અરમાન કે એમના ભણતરના અરમાન એ પાકની હારે વાવતો હોય છે. આ ડુપ્લિકેટ દવા, ખાતર અને બિયારણ એ ખેડૂતોના અરમાનો ઉપર પાણી ફેરવી દે છે. પણ એ બધી જ આવી દરેક ઘટનાઓની અંદર આ ભ્રષ્ટ સિસ્ટમના ભોગ જે લોકો એટલે બને પાલભાઈ, છે, આપે જે વાત કરીશું આ બધી જ વાતોને લઈને આ ન્યાય યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય હશે લોકો સુધી પહોંચાડવાનો. શું તેની અંદર તમામ લોકો બહુ જોડાશે પણ સ્પષ્ટ ખરા? છે. અમે ન્યાય યાત્રાની આગળ પહેલા વાહન જે છે એમાં આ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનો પાપનો ઘડો રાખીએ છીએ. જીએસટીવી ના માધ્યમથી હું ગુજરાતના તમામ કોઈ પણ રીતે આ ભાજપના અત્યાચાર, અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે એવા તમામ લોકોને કહું છું કે તમારું એક લેખિત આવેદન લઈ અને તમે આ ભાજપના પાપના ઘડો જે આગળ પહેલું વાહન છે એમાં તમે નાખો. અમારી સાથે 5-15 મિનિટ આ પદયાત્રામાં જોડાવ અને આ જ્યારે યાત્રા ગાંધીનગર પહોંચશે ત્યારે આ ભાજપનો પાપનો ઘડો જે છે, ભ્રષ્ટાચારનો પાપનો ઘડો, એ ત્યાં અમે ફોડીશું અને તમારા પ્રશ્નો છે એ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશું. એટલે આ લડાઈ, આ 4 પીડિત પરિવારો જે છે 4 ઘટનાના, એ તો છે જ, પણ હારે હારે આવી તમામ ઘટનાઓ કે સરકારની સિસ્ટમ, ખોખલી સિસ્ટમનો ભોગ બનતા લોકોને ન્યાય અપાવવા માટેની આ લડાઈ છે અને એટલે આ યાત્રાનું નામ ગુજરાત ન્યાય યાત્રા છે. ઓકે, મિલનભાઈ, આપની પાસે આવું છું. જે રીતે આપણે પાલભાઈના સાંભળ્યા હશે, એક તરફ તિરંગા યાત્રા છે, બીજી તરફ ન્યાય યાત્રા છે. જો કે ન્યાય યાત્રાની કાલથી શરૂઆત થશે, તિરંગા યાત્રાની 10 ઓગસ્ટથી રાજકોટથી શરૂઆત થવા જઈ રહી છે. પરંતુ આ બંનેની વચ્ચે આ વખતનું જે 15મી ઓગસ્ટનો જે કાર્યક્રમ છે, એક તરફ આઝાદી માટેની લડત માટે શું શું થઈ ગયું એ આપણે જોઈ ચૂક્યા છે, બીજી તરફ આ ન્યાય યાત્રા થકી જે પીડિતો છે તેઓની સાથે કોંગ્રેસ ચાલી રહ્યું છે અને એ પરિવારો કે જે હજુ પણ ન્યાય ઝંખી રહ્યા છે. બેન, આપની વાત ખૂબ સાચી છે. ન્યાય યાત્રા અને જે તિરંગા યાત્રા છે, બંનેનો ઉદ્દેશ જે છે તે અલગ અલગ છે અને બંનેના ઉદ્દેશ ખૂબ જ સારા છે અને સાચા છે અને બંનેને પૂરતું કવરેજ પણ મીડિયા આપે તે ખૂબ જરૂરી વસ્તુ છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા 5-6 વર્ષની અંદર ગુજરાતની અંદર ઘણી બધી માનવ સર્જિત આપદાઓ આવી ચૂકેલી છે, અકસ્માતો થઈ ચૂક્યા છે અને ઘણા બધા જે માનવ જિંદગીઓ જે છે તે હોમાઈ ચૂકી છે. અને સાથોસાથ આપણે એ પણ જાણીએ છીએ કે ગુજરાતની અંદર છેલ્લા 5-7 વર્ષથી કોઈ કરતા કોઈ જાતનો કોઈને ન્યાય નથી મળતો. આપણે જાણીએ છીએ કે સીટના રિપોર્ટ પણ જાહેર નથી થતા. એટલે તમે વિચાર તો કરો કે લોકો જે અસરગ્રસ્ત લોકો છે એની પરિસ્થિતિ અને એની પીડા કેવી હશે કે તમારી સાથે કોઈ બનાવ થયો બન્યો છે અને એની તપાસ થાય છે અને તપાસનો રિપોર્ટ નથી તમને મળતો, નથી પબ્લિકમાં આવતો, તો આ તપાસનું તો ફીટલું જ વળી ગયું માનવાનું કે ને આપણે કે બીજું કઈ તમે માની શકો છો એ બાબતમાં નથી માની શકતા. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જ્યારે કોઈ સરકારી અધિકારીઓ ઉપર અને સરકારી પદાધિકારીઓ ઉપર મેટર આવતી હોય છે ત્યારે સરકાર જે છે તે તપાસનું ફીડલું વાળી દેતી હોય છે અને એના માટે થઈ અને કોંગ્રેસ જે છે આ ન્યાય યાત્રા જે છે તે ખાસ કરીને 4-5 અસરગ્રસ્ત જગ્યાઓ ઉપરથી જ કાઢી રહી છે, જેમ કે સુરત છે, રાજકોટ છે, મોરબી છે વગેરે જગ્યાએથી, જેથી કરીને જે અસરગ્રસ્ત લોકો જે છે એ લોકોની વાચા પબ્લિક સુધી પણ પહોંચે અને સરકાર સુધી પણ પહોંચે અને કોર્ટ પણ સમજે કે ભાઈ આ જે તપાસ છે આના રિપોર્ટ જે છે તે પબ્લિકલી જાહેર કરવા જોઈએ. આની અંદર એવું ખાનગી વસ્તુ શું છે પબ્લિક પણ સમજે છે કે આની અંદર કોણ જવાબદાર છે. એટલે એની અંદર કોઈ રિપોર્ટની અંદર એવું કઈ રોકેટ સાયન્સ તો છે નહીં કે ભાઈ તમારે એની અંદર કોઈ વસ્તુ સંતાડવી પડે કે કોઈ કોણ સાચા ગુનેગાર હતા અને અમે એને છાવરી રહ્યા છીએ. બરાબર છે, એટલે આ કરવાની જરૂરિયાત છે. બીજી વસ્તુ, ભાજપ જે છે તે તિરંગા યાત્રા એટલા માટે પણ સાથોસાથ કાઢી રહ્યું છે. સૌથી પહેલા એ લોકોએ સ્કીમ કાઢી હતી હર ઘર તિરંગા કરવાની વાત હતી કે જેથી કરીને આખા ગુજરાતની અંદર દરેક ઘર જે છે તે તિરંગો પોતાના ઘર ઉપર ફેલાવે અને આઝાદીનો પર્વ જે છે તે સારી રીતે મનાવી શકે. પણ જ્યારથી આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારથી ક્યાંક ને ક્યાંક ભાજપને એવું લાગી રહ્યું છે
કે આની અંદર કોંગ્રેસ જે છે તે મીડિયા કવરેજ ખૂબ જ ખાઈ જશે અને એને ડિસ્ટર્બ કરવા માટે થઈ અને ભાજપે અચાનક જ એક દિવસ પહેલા જે એ લોકોએ તિરંગા યાત્રાનું આયોજન કરી નાખ્યું છે, જેથી કરીને મીડિયાનું કવરેજ જે છે તે ડિવાઈડ થઈ જાય અને પબ્લિકનો જે ગુસ્સો જે છે તે થોડો ઘણો રાષ્ટ્રભક્તિ તરફ પણ ડાયવર્ટ થઈ જાય અને એના હિસાબે જે રોષ જે છે તે પબ્લિકનું ડિવિઝન થઈ જાય. આ એકમાત્ર ઉદ્દેશ બીજેપી નો ધરાવી રહ્યો છે અને એના માટે થઈ અને એ પણ મિલનભાઈ, જનતાની વાત કરીએ તો રાજકોટથી જ શરૂઆત કરવા જઈ રહ્યા છે તિરંગા યાત્રાની. ખાસ કરીને વાત કરું, આવો પાલભાઈ આપની પાસે. તો આપની વાત 100% સાચી છે અને રાજકોટની જનતા એ જ રાજકોટની જનતા છે કે જેણે ટીઆરપી ગેમ ઝોન કાંડ વખતે તેમને ન્યાયની આશા રાખી, પરંતુ ન્યાય ન મળ્યો. પછી કોંગ્રેસના નેતાઓ જાય છે, સ્વયંભૂ રીતે બંધ કરવાની વાત કરવામાં આવી હતી, તો તમામ વેપારીઓ દ્વારા બંધ પણ કરવામાં આવ્યું હતું ને સાથે સાથે કોંગ્રેસના નેતાઓની વાત માનીને પણ તે લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ તો એક પક્ષની વાત નથી થતી, પરંતુ હવે સમજ બધામાં આવી ગઈ છે. જી, આપની વાત 100% સાચી છે. પબ્લિક હવે સમજો થઈ ગઈ છે, મીડિયાના હિસાબે લોકોમાં જાગૃતિ આવી છે અને સમાચાર જે છે તે તાત્કાલિક પહોંચી રહ્યા છે કે આવી રીતના કોઈ અકસ્માત થયો છે. હું ખુદ પણ રાતના 3:30 વાગે ટીઆરપી ગેમ ઝોને પહોંચ્યો હતો અને મને જોઈ અને એક રીતના દુઃખ થયું અને એક રીતના ખૂબ આનંદ થયો કે ઘટના ખૂબ જ દુઃખદ હતી, પણ વોલિયન્ટર્સ તરીકે મદદ કરવા માટે ઓછામાં ઓછા 300 કરતા વધારે લોકો વોલિયન્ટરિંગ મદદ કરવા માટે થઈને ત્યાં આગળ પહોંચી ગયા હતા. એટલે આ જે વિચારધારાનો જે ફેર આવી રહ્યો છે પબ્લિકની અંદર, તે પણ એક ખૂબ મોટી બાબત છે અને સારી બાબત છે. કારણ કે અત્યાર સુધી કેવું થતું કે ભાઈ કોઈ અકસ્માત થાય કે કંઈ થાય તો લોકો જે છે તે મૃતકોને કે ઈજાગ્રસ્તોને રોડ ઉપર કે બનાવની જગ્યા ઉપર છોડી અને જતા રહેતા હતા અથવા તો દૂરથી જોયા રાખતા અથવા તો વિડીયો ઉતાર્યા રાખતા હતા. એની બદલે આ વખતે એવું લાગ્યું કે માનવતા જે છે તે ફરીથી જાગી રહી છે અને મદદ કરવાના આશયથી એ લોકો ખૂબ જ લોકો જે છે ત્યાં આગળ પહોંચી ગયા હતા અને ખૂબ સારી બાબત છે. ઓકે, પાલભાઈ આપની પાસે આવશું. ન્યાય યાત્રા અને તિરંગા યાત્રાની જ્યારે વાત કરી ત્યારે મિલનભાઈ એક વાતનો એ સ્પષ્ટ રીતે સંકેત આપ્યો કે આખરે જેવી ન્યાય યાત્રાની વાત પહેલાથી જ થઈ રહી હતી કે ગુજરાતની અંદર આ નીકળશે, ત્યારે તિરંગા યાત્રા એટલા માટે એક દિવસ અગાઉ કરવામાં આવે છે કે જેનાથી બધું જ ફૂટેજ એમને મળી જાય. ન્યાય યાત્રાનું જે તમે દરેક વાતો લોકો સુધી પહોંચાડવા માંગો છો તે ન પહોંચે ને રાષ્ટ્રભક્તિ અને બીજી તરફ ન્યાય જનતા એ પરિવારો, આ બંને વચ્ચે જે ભેદરેખા છે તેને મટાવવાનો પ્રયત્ન છે. મનસી, પહેલા તો મારો સવાલ એ છે કે રાષ્ટ્રપ્રેમ એટલે શું, દેશભક્તિ એટલે શું, દેશ એટલે શું? દેશ એટલે એક ભૌગોલિક સીમા નહીં, એની અંદરનો પર્વત, એની અંદરનું ખાણ ખનીજ, એની અંદરની વનસ્પતિ, એની અંદરનો દરેક સજીવ, આ બધું જ ભેગું થઈ અને દેશ બને છે. આ દેશની અંદર સરકારોએ જ્યારે એમના નાગરિકોને તકલીફ થાય અને એ તકલીફના ન્યાય માટે ન્યાય યાત્રા કાઢવી પડે, એનો અર્થ બહુ સ્પષ્ટ છે કે સરકારને દેશપ્રેમ નથી. એટલા માટે દેશપ્રેમ નથી કારણ કે એમના દેશના લોકો પ્રત્યે પ્રેમ નથી. અને એ જ વાત મિલનભાઈએ કહી કે લોકોમાં જે ગુસ્સો હતો, આ ગુસ્સો દેશપ્રેમમાં ડાયવર્ટ થાય એટલા માટે. એટલે આ દેશ સાથે આ ન્યાય જે ભાજપની તિરંગા યાત્રા છે એ દેશ સાથે છલ છે, કપટ છે. અને લોકોનો ગુસ્સો જે સરકાર પ્રત્યે છે એને કેવી રીતે ડાયવર્ટ દેશપ્રેમમાં કરવો એના માટેનું આ છલ છે. બીજી વાત જે મિલનભાઈએ કહી કે લોકો વોલિયન્ટર તરીકે જોડાયા અને રાત્રે 3 વાગે પણ મિલનભાઈ ત્યાં હતા. મિલનભાઈ હારે ત્યાં એક એ વસ્તુ પણ બહુ દુઃખદ ઘટના બની કે પોલીસ પ્રોટેક્શન રાખી અને જે ક્રાઇમ સીન હતો, જે મલબો હતો, એ ત્યાં ફોરેન્સિક લેબ પહોંચે એની પહેલા આખો ક્રાઇમ સીન ત્યાંથી હટાવી દેવામાં આવ્યો, જબરજસ્તીથી હટાવવામાં આવ્યો, પોલીસ પ્રોટેક્શન કરીને હટાવવામાં આવ્યો. એનો અર્થ એવો કે કોકને બચાવવા માંગતા હતા. તિરંગા યાત્રા અને ન્યાય યાત્રા વચ્ચેની મારે 2-3 વાત કરવી છે. તિરંગા યાત્રા કોણ કાઢે છે અને શા માટે કાઢે છે? એ લોકો કાઢે છે તિરંગા યાત્રા કે જેણે પોતાના મુખ્યાલય પર 52 વર્ષ સુધી તિરંગો ધ્વજા નહોતી લહેરાઈ. એ લોકો કાઢે છે કે આજે જે સરકારે ભારતના નેશનલ હાઈવે ઉપર જે ભારત માતાના જ્યાં બ્રિજ બન્યા છે ત્યાં ભારત માતાનો જે ફોટો રાખ્યો છે, આ ભારત માતાના ફોટાની અંદર એક રંગો ધ્વજ રાખ્યો છે, ત્રિરંગો ધ્વજ નથી.
જો એમને દેશ પ્રેમ હોય, દેશ દાજ હોય, દેશ સાથે કોઈ છલ કે કપટ ન કરતા હોય તો એમણે વિનંતી કરું છું GSTV ના માધ્યમથી કે આ દરેક નેશનલ હાઈવે પરનો જે બ્રિજ છે એમાં જે ભારત માતા છે એમના હાથમાં ત્રિરંગો આપી દેવામાં આવે. ત્રીજી વાત, માનવ સર્જિત આપદાઓમાં લોકો ન્યાય ઝંખતા હોય છે, આવું મિલનભાઈએ કહ્યું. તો આ ન્યાય જે ઝંખે છે એમને ન્યાય આપવો એ ફરજ સરકારની છે. જ્યારે સરકાર આ ફરજ ન નિભાવે એટલે વિરોધ પક્ષ તરીકે વિરોધ પક્ષની ફરજ છે કે લોકોની સાથે ઉભા રહીએ, અને અમે અત્યારે એ જ કરીએ છીએ. આ ચારે ચાર ઘટનાના પીડિત પરિવારો પાલભાઈ, આપ જે વાત કરી રહ્યા છો વિરોધ પક્ષની આ ફરજ છે, વિરોધ પક્ષની જ્યારે ફરજની વાત કરો છો, જે તે સમય 6 તારીખ જ્યારે રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા, બીજા દિવસે રથયાત્રાનો દિવસ હતો, એ વખતે જે રીતે કોંગ્રેસ કાર્યાલય પર હુમલો થાય છે તે પછી તેઓ આ જે પીડિત પરિવારો છે તેઓ તેમને મળવા માટે પહોંચે છે, એ વખતે થયેલી તેમની સાથેની વાતચીત, ન્યાય યાત્રા દરમિયાન એક દિવસ માટે રાહુલ ગાંધી આવવાના છે, એ પછી 6 તારીખથી લઈને આ 6 તારીખ સુધી કેટલો બદલાવ આવ્યો, આ પીડિતોના ન્યાય માટે વિરોધ પક્ષે કેટલું કામ કર્યું, ક્યાં સુધી આ બધી જ વાતો પહોંચી છે, સરકારે કરેલી બધી જ વાતો અને સરકારે કરેલી કામગીરી સામે વિરોધ પક્ષે શું પરિબળો આપ્યા, એ બધું પણ એટલું જ મહત્વનું છે. માનસી, આ જે રાહુલજી આવ્યા, પીડિત પરિવારો મળ્યા અને એને લઈને જ આ આખી આ પ્રક્રિયા ચાલે છે. અને તમે ત્યારથી લઈને આજે આવતીકાલે જે પદયાત્રા ચાલુ થવાની છે, શું એમનેમ થઈ જશે? એના માટેની પૂર્વ તૈયારીઓ, પીડિત પરિવારોને મળવા જવું, એ બધાએ હારે ચર્ચા કરવી, એ લોકોની ઈચ્છા અને શું કેવી રીતે આ યાત્રા હોવી જોઈએ, આ રાહુલજી ગયા ત્યારથી અત્યાર સુધીની આ પ્રક્રિયાનો એક ભાગ હતો. અને એના ભાગરૂપે આવતીકાલે સવારે 8:30 વાગે મોરબીથી આ ન્યાય યાત્રાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. અમે કોઈ ઘરે બેસી નથી રહ્યા. જિગ્નેશભાઈ મેવાણી ત્યાં સુરત અને વડોદરાના પીડિત પરિવારોને મળવા ગયા હતા અને એમની સાથે ચર્ચા કરી હતી. હું લાલજીભાઈ રાજકોટ અને મોરબીના પીડિત પરિવારોને મળવાની અને એની પ્રક્રિયા કરી હતી. હારે વચ્ચે જે અતિવૃષ્ટિ થઈ અને ઘેડની જે ઘટના બની, તો હારે એક વિરોધ પક્ષ તરીકે એ પણ અમારી ભૂમિકા છે અને ભાગ છે. તો એ ત્યાં પણ અતિવૃષ્ટિગ્રસ્ત આખા વિસ્તારની મુલાકાત લઈ અને એ લોકો સાથે પણ ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ક્યાંય અમે ઘરે બેસી રહ્યા એવું નથી, અમે કયા પછી બેસી ગયા એવું નથી. અમારી લડાઈ સતત ચાલુ છે. અને આવતીકાલે તમે જોશો કે આ ન્યાય યાત્રા શરૂ થશે, પણ બંને વચ્ચેનો ફરક માનસી હજી સમજાવવા માંગુ છું. ભાજપને જો એ વાતને લઈને આવું પાલભાઈ આપની પાસે ફરક સમજીએ, પહેલા મારી આપની પાસે પાલભાઈ મારી વાત પૂરી કરું છું. છેલ્લી વાત કરી લો આપની વાત પૂરી. ભાજપને જો મારું GSTV ના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ છે, દેશભક્તિ હોય, દેશ પ્રેમ હોય, એ જો છલ અને કપટ ના કરતા હોય તો આ પીડિત પરિવારોના ઘરે 15મી ઓગસ્ટે જાય અને એમને પૂછે. કારણ કે રાજકોટના પીડિત પરિવારો તો 12 માંગ મુખ્યમંત્રીને લેખિતમાં આપીને આવ્યા છે. એ પરિવારોને પૂછે કે તમારી માંગ શું છે, તમે દેશના નાગરિક છો, અમે સરકાર ચલાવીએ છીએ, અમારી ફરજ છે કે તમને ન્યાય અપાવવો જોઈએ, બોલો શું જોઈએ છે, અમે અપાવવા માટે તૈયાર છીએ. આ કરે ને તો આ તિરંગા યાત્રા કાઢવાની જરૂર જ ન રહે માનસી. ઠીક છે, એટલે એ વિષય તો હવે ભારતીય જનતા પાર્ટીને વિચારવાનો છે, તેમણે શું કરવાનું છે, પરંતુ તેમણે જે વિચાર્યું છે, તેમની જે યાત્રા છે ને એક તરફ કોંગ્રેસ જે વિચારે છે ને કોંગ્રેસની આ યાત્રા છે. મિલનભાઈ આપની પાસે આવું છું. 15 ઓગસ્ટ પહેલા બધા જ ગતકડા, ભારતીય જનતા પાર્ટી કહું કે કોંગ્રેસ પક્ષ કહું, શું બધું આ બધી જ પરિસ્થિતિ એવી ને એવી જ રહેશે કે પછી બધું જ પૂરું થઈ જશે? પરિસ્થિતિ અત્યારના જે છે તે જ રીતના કાયમી ધોરણે રહેશે, કારણ કે આપણી પ્રજા જે છે ને તે નમાલી અને સૂઈ ગઈ છે. આપણી પ્રજા જે છે તેને દેશભક્તિના નામે અને હિન્દુ મુસ્લિમના નામે એટલી નમાલી કરી દીધી છે રાજકીય પક્ષોએ કે હવે એ લોકોની અંદર છે ને કોઈ જાતનો વિરોધ કરવાનો એનામાં કોઈ હોશ નથી રહ્યો અને એને ખબર પણ નથી પડતી કે ક્યારે વિરોધ કરવો અને ક્યારે વિરોધ ન કરવો. એટલે જ્યારે પ્રજાની અંદર જ કઈ તાકાત ન હોય
ત્યારે એની અંદર કોઈ પરિસ્થિતિ મિલનભાઈ અહીંયા રોકવા માંગુ છું એટલા માટે કારણ કે આપણે પ્રજાની વાત કરી. પ્રજાની પાસે જે તાકાત છે તો દરેક ઇલેક્શનમાં ખબર પડે છે. પ્રજાની પાસે એ તાકાત છે કે તેનો મત આપે તો એ સરકારને ચૂંટી શકે છે. પ્રજાની પાસે એ તાકાત છે કે 26 લોકસભા બેઠક ઉપર જ્યારે ઇલેક્શન થયું ત્યારે તમામ એમાંય ભારતીય જનતા પાર્ટી પક્ષ કહેતો હતો કે 25 અમે જીતીશું, ત્યારે તે એક બેઠક જ્યારે બનાસકાંઠાની ગેનીબેન લઈને આવે છે એ પ્રજાની તાકાત છે. બાંગ્લાદેશની અંદર શું થયું છે તેની જો વાત કરીએ તો તમને ખબર હશે કે ત્યાં પ્રજાની તાકાત કેટલી છે કે શેખ હસીનાને પણ ભાગવું પડ્યું છે. એટલે પ્રજા માટે તો કંઈ પણ બોલતા પહેલા 10 વખત વિચારવું દરેક પક્ષ માટે એટલું જ જરૂરી છે. હવે આપની વાત બીજી વસ્તુ તમને એમાં ઉમેરો કરવા માંગુ છું. આપણે કહ્યું તે વાત 100% સાચી છે કે પ્રજા આગળ વોટની તાકાત છે, પણ ખાલી પ્રજા આગળ વોટ દેવા પૂરતી તાકાત નથી. 5 વર્ષ જ્યારે કોઈ સરકારનું રાજ ચાલતું હોય એની અંદર જ્યારે અન્યાય થતો હોય ત્યારે પણ અવાજ ઉઠાવવાનો પ્રજાની ફરજની અંદર આવે છે બેન. અન્યાય સામે જ્યારે લડતા લડતા ગાંધીનગરની અંદર આપે જોયું હશે વનરક્ષક ભરતી માટે કેટલા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. ઉમેદવારની વાત તો છોડો, LRD ભરતી કાંડોએ આટલા બધા પેપરો ફૂટ્યા છે ત્યારે પણ વિરોધ પક્ષના નેતાઓ પણ પહોંચે છે. એ પહેલા તો વિદ્યાર્થીઓ પોતાની માંગો લઈને પહોંચે છે, ન માત્ર એક વખત, આ સિવાય પણ કેટલી વખત આપણે અગાઉ પણ આંદોલનો જોઈ ચૂક્યા છીએ મિલનભાઈ. એટલે પ્રજાની તાકાત કેટલી છે તો તમામને ખબર હોવી જ જોઈએ. આંદોલન જે થયા છે તે વ્યક્તિગત ધોરણે થયેલા છે. જેમ કે અત્યારના ફોરેસ્ટનું આંદોલન ચાલે છે તો એની અંદર આખું ગુજરાત સામેલ નથી. એની અંદર માત્ર ફોરેસ્ટની અંદર જે ઉમેદવારી કરવા વાળા છે તે લોકો છે. એની પહેલા ટીક ના ટાટ વાળા હતા. મતલબ એક પર્ટિક્યુલર જે લોકોનો આર્થિક અથવા તો સામાજિક હિત જોડાયેલું છે એ લોકો જ એની અંદર ઇન્વોલ્વ હતા. હવે જ્યારે માનવ સર્જિત કોઈ દુર્ઘટના ઘટી જાય છે, બરોબર છે, ત્યારે ન્યાય મેળવવા માટે તમામ પબ્લિકે એકજૂટ થવું ખૂબ જરૂરી છે. આની અંદર ફક્ત અસરગ્રસ્તોની જરૂરિયાત નથી. આની અંદર તમામ સમાજના વ્યક્તિઓએ, તમામ રાજકીય પક્ષોએ એકજૂટે અવાજ ઉપાડવો જોઈએ કે આ માનવ સર્જિત ઘટના છે અને આની અંદર ન્યાય મળવો જરૂરી છે. પછી પાર્ટી સામે શાસક તરીકે તે ગમે તે વ્યક્તિ હોય અને ગમે તે પાર્ટી હોય એનાથી કોઈ ફેર નથી પડતો. ઓકે, ન્યાય યાત્રાની અંદર જે લોકો જોડાશે મિલનભાઈ, મૂળભૂત અધિકાર છે. ન્યાય યાત્રાની અંદર જે લોકો જોડાશે, જે જનતા જોડાશે, કે જે લોકો હશે તે કોંગ્રેસના નેતા અને જનતા હશે, એ આપ માનો છો? બીજી તરફ તિરંગા યાત્રા છે તો શું તેની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કર્મચારીઓ હશે, બાકી જનતા નહીં હોય, એવું આપ માનો છો? ના, જે લોકોને હકીકતે દેશદાજ છે તે લોકો પણ તિરંગા યાત્રાની અંદર પણ જોડાશે અને ન્યાય યાત્રાની અંદર પણ જોડાશે. કારણ કે ન્યાય મેળવવો એ તમારો મૂળભૂત હક છે અને દેશભક્તિ તમારા દિલમાં હોવી એ તમારે મતલબ તમારા ઉપરની પોતાની પર્સનલ ચોઇસ છે. બિલકુલ, પરંતુ અહીંયા મુદ્દો એ છે કે જો પોઝિટિવ રીતે આને જોવામાં આવે તો આ યાત્રા વગર પણ લોકો રોડ ઉપર આવી શકે છે. જો તેમની જે માંગો છે, તેમની સાથે થતો અન્યાય છે, જો આ બધી જ વસ્તુઓને પૂર્ણ ન કરવામાં આવે, બીજી તરફ જે માંગો લઈને સરકાર પાસે જવામાં આવતું હોય છે, કોર્ટ પાસે જે માંગો કરવામાં આવતી હોય છે, કોર્ટની પરિસ્થિતિ પણ આપણી સમક્ષ છે. કોર્ટ પણ જે ન્યાય આપે છે દરેકને શિરોમાન્ય હોય છે. પાલભાઈ, આપની પાસે આવું છું. આ જે ન્યાય યાત્રા થકી આ જે ન્યાય આપવાની આપ વાત કરો છો તેને ટૂંકમાં જણાવશો. જે મોરબી તક્ષશિલા હરણી, મોરબી ઝૂલતો પુલ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, બોટાદ લઠ્ઠા કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, આવી તમામ જે માનવ સર્જિત દુર્ઘટનાઓ છે, ક્યાંક ને ક્યાંક સિસ્ટમનો જે લોકો ભોગ બન્યા છે. હું ગઈકાલે મોરબીમાં ફરતો હતો અને મોરબીના એક RSS ના સ્વયંસેવકે કહ્યું કે હું RSS નો સ્વયંસેવક છું પણ હું એટલા માટે જોડાઈશ કે મેં પછી ગારો અને વારા પછી વારો, આજે આ લોકોનો વારો આવ્યો છે, કાલે ક્યાંક મારા સ્વજન પણ આ સિસ્ટમનો ભોગ ન બને એટલા માટે હું જોડાઈશ. ગઈકાલે જ મને આ પત્રિકા વિતરણ દરમિયાન એક ભાજપના પૂર્વ કોર્પોરેટર લગભગ 70-80 વર્ષના વડીલ મહિલા માતાજી મહિલા, અને એને જે વાત કરી છે કે પક્ષ કોઈ પણ હોય પણ જ્યારે લોકોની તકલીફ હોય અને લોકોની તકલીફમાં કોઈ પણ અવાજ ઉઠાવે તો એમાં લોકોએ જોડાવવું જોઈએ. એમણે કહ્યું કે હું 45 વર્ષથી અને આશા રાખીએ પાલભાઈ આપની વાતને અટકાવ એટલા માટે માંગીશ કારણ કે સમયનો અભાવ છે. આશા રાખીએ આજે ન્યાય યાત્રાની તિરંગા યાત્રા છે તેની અંદર જે કોઈનું પણ પલડું ભારે હોય પરંતુ જનતાને આમાં ક્યાંય પણ કોઈનો અન્યાય ન થાય. આભાર આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ. તો વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.